Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા નજર મુખ્ય સમાચારો પર। પક્ષ પલટા બાદ અમરીશ ડેરે ગુજરાત તકના મહેમાન બની કરી વાત। કોંગ્રેસ પર કર્યા પ્રહાર, હીરા સોલંકી સાથેના સંબંધો પર કરી વાત। અર્જુન મોઢવાડિયાના મત વિસ્તારમાં કોંગ્રેસને મોટો ઝટકો, 1000 થી પણ વધુ લોકો ભાજપમાં જોડાયા। અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર। ભારત જોડો ન્યાય યાત્રામાં મુમતાઝ પટેલ ગેરહાજર, ટિકિટ ન મળતા નારાજ, ભાજપમાં જવાની ચર્ચા। જૂનાગઢમાં ગેરકાનૂની બાંધકામ પર ચાલ્યું બુલડોઝર। આ પહેલા ડિમોલેશનમાં મજેવડી દરવાજા પાસે થયો હતો હંગામો, પોલીસે તપાસ કરી કાર્યવાહી હાથ ધરી। તૃણમૂલ કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર। યુસુફ પઠાણ લડશે બહેરામપુરથી ચૂંટણી, શત્રુઘ્ન સિન્હા લડશે આસનસોલથી ચૂંટણી। સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા વિશે। આ ભારત જોડો યાત્રા શું ચૈતર વસાવાને મદદ કરશે? કારણ કે આ ભારત જોડો યાત્રા નેત્રંગમાંથી પસાર થઈ હતી। એ નેત્રંગ કે જે ચૈતર વસાવાનો ગઢ છે, એ નેત્રંગ કે જે માટે ચૈતર વસાવા પ્રખ્યાત છે, એ નેત્રંગ કે જ્યાં આમ આદમી પાર્ટી વિસ્તરી રહી છે। હાલ તો રાહુલ ગાંધીની યાત્રા પસાર થઈ ચૂકી છે, પરંતુ જ્યારે અમે લોકો સાથે વાત કરી હતી ત્યારે લોકોએ શું કહ્યું સાંભળો। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અત્યારે નેત્રંગથી પસાર થઈ ચૂકી છે અને આપણી પાસે નેત્રંગના જે લોકો છે, સ્થાનિક આગેવાનો છે ને જે આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકરો આપણી સાથે છે। આપણે એમની સાથે વાત કરીશું કે રાહુલ ગાંધીની જે ભારત જોડો ન્યાય યાત્રા છે તે અત્યારે નેત્રંગથી પસાર થઈ છે, કેવો પ્રતિસાદ રહ્યો અને શું અપેક્ષા છે? આપ જોઈ શકો છો, ગામે ગામથી હજારોની સંખ્યામાં યુવાનો હોય, ખેડૂતો હોય, તમામ લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે। રાહુલજી 3 વાગે અહીંયા આવ્યા છે અને લોકો 10 વાગ્યાથી રાહુલજીની રાહ જોઈ રહ્યા હતા। એક આતુરતાથી, એક વિશ્વાસથી રાહુલજીને જોવા માટે, અને એક એમનો વિશ્વાસ છે, ભરોસો છે કે આવનારા દિવસમાં જો યુવાનોને રોજગારી જો જોઈતી હશે તો રાહુલ ગાંધી જ આ દેશની અંદર યુવાનોને રોજગાર અપાવશે। અને જે કંઈ પણ તમામ મુદ્દાઓ છે તેને લોકોને વિશ્વાસ છે કે બધા મુદ્દાઓ રાહુલ ગાંધીના તમામ પ્રશ્નો લોકોને હલ કરશે। બિલકુલ, તો રાહુલ ગાંધીએ 45 મિનિટ સુધી ભાષણ કર્યું છે। શું શું મુખ્ય મુદ્દાઓ તમને જે છે આકર્ષી રહ્યા છે? સૌથી મોટો જાતિ જનગણનાનો મુદ્દો છે, બેરોજગારીનો મુદ્દો છે, અગ્નિવીરનો મુદ્દો છે। આ ભરૂચ લોકસભાની અંદર સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે। જાતિ જનગણના થાય જેથી કરીને લોકોને ખબર પડે કે આ લોકસભામાં કઈ જાતિ કેટલા લોકો વસે છે, કઈ જાતિના લોકોને કેટલો અધિકાર અને હક મળવો જોઈએ, સૌથી મોટો મુદ્દો છે। અને ચોક્કસ મને વિશ્વાસ છે આવનારા દિવસોમાં બધા જ મુદ્દાને લઈને દેશમાં કોંગ્રેસનું શાસન આવશે। બિલકુલ, તો અહીંયા રાહુલ ગાંધીએ જે ભાષણ આપ્યું છે એના કયા કયા મુદ્દા જે છે તમને જે સ્પર્શી ગયા અને તમે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને શું મત આપશો કે નહીં? સૌથી મોટો મુદ્દો તો છે જે આદિવાસી માટે જે શબ્દ બોલ્યા છે એ જ સૌથી મોટો મુદ્દો છે। ને રાહુલ ગાંધીએ જે બધી જ વાતમાં સારી કીધી છે ને અમે રાહુલ ગાંધી કોંગ્રેસ સાથે છે અને એમને મત આપશું। બિલકુલ, તો રાહુલ ગાંધી સાથે છે અને બીજા યુવા પણ છે આપણી સાથે। આપણે યુવા સાથે વાત કરીશું કે યુવાઓ સાથે ખાસ રાહુલ ગાંધીએ વાત કરી છે। રાહુલ ગાંધી પણ એક યુવા નેતા છે, તમે રાહુલ ગાંધીનું જે ભાષણ છે તેને કઈ રીતે જોઈ શકો? રાહુલ ગાંધી એમની રીતે જે બોલ્યા તે બરાબર બોલ્યા કે એમની સરકાર આવશે તો યુવાઓમાં ફરક પડશે ને બદલાવ બી થશે। યુવાઓને ખાસ કરીને કઈ કઈ અપેક્ષાઓ છે કે જે રાહુલ ગાંધી પૂરી કરી શકે? સારી શાળાઓ જોઈએ, સારા રસ્તાઓ જોઈએ, સ્કૂલો સારી જોઈએ। બિલકુલ, જે ભરૂચ લોકસભા બેઠક છે એ ભરૂચ લોકસભા બેઠક પર સામે વસાવા ઉમેદવાર છે। એમાં રાહુલ ગાંધી જે ન્યાય યાત્રા છે એ કઈ રીતે મદદરૂપ થશે? ચૈતર વસાવાને કઈ રીતે આ ન્યાય યાત્રા મદદરૂપ થશે? આ ભારત જોડો ન્યાય યાત્રા છે, લોકોને ન્યાય અપાવવા માટે આજે રાહુલ ગાંધી જ્યારે નીકળેલા છે ત્યારે ચોક્કસ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને ખૂબ સારો પ્રતિસાદ મળશે ને ખૂબ સારા વોટોથી ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારનો વિજય થશે ને દેશમાં કોંગ્રેસનું શાસન આવશે। બિલકુલ, તો અહીંયા આપણે વાત કરીએ કે ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધન અને જે
કોંગ્રેસનું છે એનું गठबंधन થયું છે આમ આદમી પાર્ટી અને इंडिया गठबंधन એને કેટલું મદદરૂપ થશે આપણે હિન્દીમાં? सर अभी आप देख सकते हो कि पिछले 35 साल से पूरे गुजरात के अंदर भाजपा की सरकार है। इन्होंने ना कुछ युवाओं के लिए काम किया, ना गरीब आदिवासियों के लिए काम किया। आज भी आप कहीं सरकारी स्कूलों में जाओ, अस्पताल में जाओ, वहाँ पे टीचर नहीं होते, डॉक्टर्स नहीं होते, तो उनकी मदद वो कैसे कर पाएंगे? इन लोग सिर्फ खाली हिंदू मुस्लिम के बहाने मतलब वो बात बताते हैं और हिंदुत्व के नाम पे ये लोग झगड़ा कराते हैं हिंदू मुसलमान के अंदर। आज भी मेरे कितने हिंदू भाई ऐसे हैं जो मेरे साथ जुड़े हुए हैं, ग्राउंड लेवल पर काम कर रहे हैं, और आप देख सकते हो कि यहाँ पे राहुल जी के लिए कितने लोग सुबह से आके रुके हैं। और अब दूसरी बात ये है कि एक पहला मुद्दा है कि 15 लाख देने वाले थे, वो जुमला निकला। दूसरा 2 करोड़ लोगों को, युवाओं को रोजगार देने वाले थे, वो भी जुमला निकला इन लोग का। और फिर तीसरी चीज ये है कि आप सीएनजी, पेट्रोल, गैस, ये सब के आप दाम देख सकते हो कितने हाई रेट पे चले गए। तो अगर 2024 के अंदर इंडिया गठबंधन जीतता है तो मैं आपको ये गारंटी देता हूं कि राहुल गांधी जी युवाओं के लिए काम करेंगे, सबसे पहले उनके लिए काम करेंगे और महिलाओं के लिए काम करेंगे। ये लोग पे खाली जितने भी मोदी गवर्नमेंट में इन लोग बैठे हुए हैं, सेंटर में, स्टेट में, वहाँ पे आप देख सकते हो एक भी आदिवासी नहीं, युवा नहीं है। उनको कहीं पे भी एडमिशन्स नहीं मिलते, हॉस्पिटल में एडमिट होने के लिए वहाँ पे एडमिशन्स नहीं मिलते, कोई जगह पे मतलब आदिवासियों का कुछ है ही नहीं, कोई रूप से वो मदद नहीं कर पा रहे उनकी। ખાસ કરીને જે આદિવાસીની વાત કરીએ, આપણે બીજા યુવા સાથે વાત કરીશું કે આદિવાસી સમાજની જે વાત કરીએ કે આદિવાસીની સમાજનું જે પ્રભુત્વ છે દેશમાં ઘણી બધી જગ્યાએ એમને 8% છે, પરંતુ એમને 8% જેટલું પણ એમને અનામત મળતી નથી। એ મુદ્દે જે રાહુલ ગાંધીએ વાત કરી, શું કહેશો? એવું છે કે અહીંયા બેરોજગારી છે, બધી રસ્તાનો રોડની તકલીફ છે, જે યુવાઓને કોઈ નોકરી નથી, જ્યાં કે રોજગાર તો છે જ નથી। બિલકુલ આપણી સાથે આ સ્થાનિક લોકો હતા, તેમનું કહેવું છે કે રાહુલ ગાંધી જે રોજગારનો મુદ્દો ઉઠાવ્યો, જે જાતિ જનગણનાનો મુદ્દો ઉઠાવ્યો અને જે મોંઘવારીનો મુદ્દો ઉઠાવ્યો તે અમને સ્પર્શી ગયો છે અને એ મુદ્દાઓ પર જ જે લોકો છે તે મતદાન કરશે અને જે લોકસભા, ભરૂચ લોકસભા છે તેમાં ચેતર વસાવાની જીત થશે તેવો વિશ્વાસ પણ અહીંના જે લોકો છે તેઓ વિશ્વાસ પણ વ્યક્ત કરી રહ્યા છે। ભરૂચથી ગૌતમ ડોડિયા, ગુજરાત તક। સમાચારોમાં આગળ વાત કરીશું કોંગ્રેસના જૂના જાણીતા અને દિગ્ગજ નેતા પરેશ ધાનાણી વિશે। થોડા સમય તેઓ શાંત હતા, ભાજપમાં જવાની અફવા હતી, પરંતુ હવે કંઈક અલગ દ્રશ્યો સામે આવ્યા છે। હાલની પરિસ્થિતિ શું છે જુઓ। જય 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 કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય 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 કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય 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 કોંગ્રેસ, જય કોંગ્રેસ, જય કોંગ્રેસ। બોલો ભારત માતા કી જય, બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, જય ભારત માતા કી જય। નમસ્કાર મિત્રો, ગુજરાત કોંગ્રેસ પરેશ ધાનાણીને બચાવવામાં સફળ રહી છે। ગુજરાત કોંગ્રેસ પરેશ ધાનાણીને પોતાની સાથે રાખવામાં સફળ રહી છે। પરેશ ધાનાણી કદ્દાવર નેતા, જૂના અને જાણીતા કોંગ્રેસી નેતા હવે ફરી જૂના અંદાજમાં જોવા મળી રહ્યા છે। વચ્ચે અફવા હતી કે પરેશ ધાનાણી કોંગ્રેસ છોડી રહ્યા છે, પરેશ ધાનાણી રાજીનામું ધરી રહ્યા છે। એ સમયે ચર્ચા હતી, પરંતુ આજે એ વાતમાં દમ નથી, એ વાતો અફવા હતી, એ સાબિત થઈ રહ્યું છે। આવનાર સમયમાં શું કરશે એ ખબર નથી, પરંતુ આજે તેઓ કોંગ્રેસમાં છે, કોંગ્રેસને વફાદાર હોય તેવું લાગી રહ્યું છે। પરેશ ધાનાણી ભારત જોડો ન્યાય યાત્રામાં મોટી જવાબદારી નિભાવી રહ્યા છે અને આ જ કર્તવ્યના અનુરૂપ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને કોંગ્રેસની જય બોલાવતા જોવા મળ્યા છે। આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે, આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે અમને અમારો જૂનો ધાનાણી હવે જોવા મળી રહ્યો છે। એ જૂના પરેશ ધાનાણી કે જે વિપક્ષના નેતા હતા અને વિધાનસભા હલાવતા હતા, એ પરેશ ધાનાણી જેની એક ત્રાડથી અમરેલી વિધાનસભા હલતી હતી, એ પરેશ ધાનાણી કે જેને લોકો પર વિશ્વાસ હતો, લોકો તેના પર વિશ્વાસ કરતા, એ પરેશ ધાનાણી કે જે લોકો સાથે સીધા જોડાયેલા હતા। હવે લાગે છે કે પરેશ ધાનાણી ફરી એક વખત એ ફોર્મમાં આવી રહ્યા છે, ફરી પરેશ ધાનાણી ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે। થોડો સમય પરેશ ધાનાણી એક્ટિવ નહોતા, પોતે પોતાના ખેતરનું કામ કરતા હતા, પોતાના ઘરનું કામ કરતા હતા અને કહેતા હતા કે થોડો સમય પોતાની માટે મંથન કરી રહ્યા છે,
પોતાની વાડીનું કામ કરી રહ્યા છે, એક ખેડૂત પુત્ર છે તો ખેતીનું કામ કરી રહ્યા છે. પરંતુ હવે સમીકરણો બદલાઈ ચૂક્યા છે. હવે પરેશ ધાનાણી કોંગ્રેસ છોડશે એ કોઈ કહી ના શકે જ્યાં સુધી પરેશ ધાનાણી પોતે સંકેત ના આપે. પરેશ ધાનાણીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ પરેશ ધાનાણીનો વિડીયો વાયરલ થયા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ હવે હાશકારો અનુભવી રહ્યા છે. અમરેલી લોકસભા, આમ તો લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે, અમરેલી લોકસભાનો પણ સમાવેશ છે અને આ અમરેલી લોકસભામાં પરેશ ધાનાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. આ વખતે 2024ની લોકસભા ચૂંટણીમાં પરેશ ધાનાણી ઉમેદવાર ના પણ હોય, પરંતુ પરેશ ધાનાણીના શિરે મોટી જવાબદારી રહેશે. અમરેલી લોકસભા, જેમાં લાઠી વિધાનસભા, ધારી વિધાનસભા, અમરેલી વિધાનસભા, ગારિયાધાર વિધાનસભા, મહુવા વિધાનસભા, રાજુલા વિધાનસભા, સાવરકુંડલા વિધાનસભા, આ તમામ વિધાનસભાનો સમાવેશ થાય છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીએ લોટસ ઓપરેશન ચલાવ્યું. અમરીશ ડેર ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. કનુ કળસરિયા કે જેઓ મહુવાથી અપક્ષ લડ્યા એક સમયે, ત્યારબાદ તેઓ કોંગ્રેસથી લડ્યા પણ હારી ગયા, તેઓ પણ જોડાવાની ચર્ચા છે. આ તમામ વચ્ચે અમરેલી લોકસભા નબળી પડી, પરંતુ પરેશ ધાનાણી આજે પણ કોંગ્રેસમાં છે. જો પરેશ ધાનાણી કોંગ્રેસ છોડત તો અમરેલી લોકસભામાં મોટું નુકસાન થાત. આજે પણ પ્રતાપ દુધાત કોંગ્રેસમાં છે, વિરજી ઠુમ્મર કોંગ્રેસમાં છે, આ સહિત કેટલાય જૂના નેતાઓ કોંગ્રેસમાં છે. પરેશ ધાનાણી પણ કોંગ્રેસમાં છે તે આજની તારીખે કહી શકાય છે. હાલ તો પરેશ ધાનાણીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. લોકો કહી રહ્યા છે કે પરેશ ધાનાણી પાસે આ જ આશા હતી કોંગ્રેસમાં રહે, પરેશ ધાનાણી પક્ષને વફાદાર છે તેવું જ અમને હતું ને એ સાચું નીકળ્યું. હવે કોંગ્રેસ પરેશ ધાનાણીનો ઉપયોગ કઈ રીતે કરે છે તે જોવું રહ્યું. લોકસભા ચૂંટણી નજીક છે. અમરેલીમાં પરેશ ધાનાણીનો ઉપયોગ કોંગ્રેસ ખૂબ જ સારી રીતે કરી શકે છે. શું ઉપયોગ કરે છે? ઉમેદવાર તરીકે ઉતારે છે કે નહીં? પરેશ ધાનાણી અમરેલી વિધાનસભા સહિત સમગ્ર લોકસભા સીટમાં શું ભૂમિકા ભજવી શકે છે? 2022માં કૌશિક વેકરિયા નામનો તરવૈયો યુવાન તેમને હરાવી જાય છે, પરંતુ ફરી એક વખત નાસીપાસ થયા વિના મેદાને ઉતરે છે કે નહીં? કોંગ્રેસની વંડી ટપીને અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને હવે તેનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે. અર્જુન મોઢવાડિયા તેના સમર્થકોને પણ ભારતીય જનતા પાર્ટીમાં લઈ ગયા. મોટી માત્રામાં પોરબંદરથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. ચૂંટણી આવે અને પક્ષ પલટાનો દોર શરૂ થઈ જાય એમાં કોઈ વાતની નવાઈ નથી અને ગુજરાતની અંદર પણ કંઈક આવી જ સ્થિતિ અત્યારે ચાલી રહી છે. કોઈ સભાને સંબોધી રહ્યું છે તો એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાંથી પસાર થઈ રહી છે. આવામાં કોંગ્રેસમાં ભંગાણ ચાલી રહ્યું છે, ભાજપની અંદર આંતરિક રીતના કંઈક ને કંઈક થતું રહે છે એવા પણ સમાચાર આવતા હોય છે. અને આવી રીતના પક્ષ પલટો કોઈ પણ પાર્ટીમાંથી કરે, કાર્યકર્તાઓ સાથે લઈને કરે, એમાં કોઈ નવાઈની વાત નથી. હાલમાં જ કોંગ્રેસના ઘણા બધા દિગ્ગજ નેતાઓએ પણ રાજીનામા આપી દીધા છે અને કેસરીઓ પણ ધારણ કરી લીધો છે. તે પછી અર્જુન મોઢવાડિયા હોય કે અમરીશ ડેર હોય કે પછી એમના કાર્યકર્તા હોય, આવી રીતની ઘણી બધી ઘટનાઓ આપણે અસંખ્ય વખત જોતા હોઈએ છીએ. અને આ બધા વચ્ચે એક એવી પણ વાત અત્યારે સામે આવી છે કે પોરબંદરની અંદર એક કોંગ્રેસમાં અર્જુન મોઢવાડિયાની હાજરીમાં એક મહા રાજીનામા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આ મહા શબ્દ એટલા માટે વાપરું છું કારણ કે 1, 2, 500 કે પછી 1000 નહીં, પરંતુ 2500 કાર્યકર્તા, 2500 કોંગ્રેસના કાર્યકર્તાઓએ એક સાથે જ એક ઝાટકે રાજીનામા આપી દીધા છે કોંગ્રેસમાં તેમના અલગ અલગ પદેથી. શું કામ? તો કે કારણ છે માત્ર ને માત્ર એક નામ, અર્જુન મોઢવાડિયા, જે પોરબંદરના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેમણે હાલ જ કેસરીઓ ધારણ કર્યો છે. પોરબંદર શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના લગભગ 95% જેટલા કાર્યકરો, તમામ આગેવાનો, ચૂંટાયેલા સદસ્યો એ સહિતના લગભગ 1000 જેટલા કાર્યકર્તાઓએ આજે કોંગ્રેસમાંથી સામૂહિક રાજીનામા આપવાનો ઠરાવ પસાર કર્યો અને સર્વાનુમતે બહાલી આપી. અને
આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના જે વિકસિત ભારત બનાવવાનું અને એના મારફતે વિકસિત રાજ્ય બનાવવાનું અને વિકસિત શહેર અને ગામડા બનાવવાના જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે બધાએ આખી કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવાનું સ્વીકાર્યું છે અને તમામે આ નિર્ણયને આવકાર્યો છે. આજે આ નિર્ણય કર્યા પછી ભારતીય જનતા પાર્ટીના જે આની અંદર જોડાવાની કાર્યવાહી છે એ પણ ટૂંક સમયમાં નેતૃત્વની સાથે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષશ્રી સાથે અને અમારા સંસદના અહીંયાના જે ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયાની સાથે ચર્ચા કરીને અહીંયા આગળના કાર્યક્રમ અમે ટૂંક સમયમાં જ નક્કી કરીશું. આ બધા રાજીનામા અત્યારે પોરબંદરમાં આજની તારીખમાં અપાઈ ગયા છે. આજે એટલે કે 10 માર્ચ. આ પહેલા પણ થોડા દિવસો પહેલાની જો તમે ખબર જોઈ હોય, જો તમે સમાચાર વાંચ્યા હોય તો અમરીશ ડેરે રાજુલાની અંદર એક બેઠક કરી હતી જેમાં CR પાટીલે પણ હાજરી આપી હતી. આ હાજરીમાં શું થયું અને બેઠકમાં શું થયું એવું તમને જણાવું તો અમરીશ ડેરે પોતાના હજારો કાર્યકર્તાઓને જાહેર રોડ ઉપર એક સભા યોજી હતી અને આ બધા કાર્યકર્તાઓ અમરીશ ડેરના સમર્થને આવ્યા હતા. એવું પણ અમરીશ ડેરે નિવેદન આપ્યું હતું કે ગાંધીનગર સુધી કદાચ આ લોકો ના પહોંચી શકે એટલા માટે CR પાટીલને મેં રજૂઆત કરી હતી કે તમે આવો અને આ બધાને ભાજપમાં જોડો. એટલા માટે CR પાટીલ પણ ત્યાં ગયા હતા, સભાને સંબોધન પણ આપ્યું હતું અને અંતે હજારો કાર્યકર્તાઓ જે અમરીશ ડેરના સમર્થને આવ્યા હતા તેઓ બધાએ કેસરીયો કર્યો હતો. હવે અત્યારે સમાચાર સામે એવા આવ્યા છે કે પોરબંદરમાં 2500 કરતાં વધારે કાર્યકર્તાઓએ કોંગ્રેસના પોતાના પદેથી રાજીનામા આપી દીધા છે અને અર્જુન મોઢવાડિયા સ્વાભાવિક રીતના મોટું નામ છે પોરબંદરમાં અને મનસુખ માંડવિયા જે કે પોરબંદરમાં લોકસભાના ઉમેદવાર છે તેમને જીતાડવા માટે કંઈક તો કરવું પડશે ને. એટલે અર્જુન મોઢવાડિયાના સમર્થને આટલા બધા કાર્યકર્તાઓ આવી ગયા છે અને અત્યારે એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે કે આગામી સમયમાં દરેક કાર્યકર્તા ભાજપમાં કોઈ ને કોઈ પદે જોડાઈ શકે છે અથવા તો કાંઈ ન જોડાય તોય શક્તિ પ્રદર્શન માટે 2500નો આંકડો એ કંઈ નાની વાત નથી. આજના સમયમાં લોકસભા અત્યારે ચાલે છે, તૈયારીઓ પણ ચાલે છે. મોદી પોતાની હેટ્રિકને લઈને અને CR પાટીલ પોતાની બેઠકમાં અને ભાજપ પોતાના અલગ રીતના ઓપરેશન લોટસને ચલાવી રહ્યું છે. સમાચારોમાં રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. Gujarat News has been brought to you by Aaj Tak Sabse Tez. સમાચારોમાં આગળ વાત કરીએ છોટાઉદેપુર. લોકસભા છોટાઉદેપુર. આ બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર કોણ હશે અને જો કોઈ ઉમેદવાર આવે છે તો તેની લાયકાત શું હશે? કોંગ્રેસમાંથી કોણ આવી શકે છે? જોઈશું આ રિપોર્ટ. ભારત જોડો ન્યાય યાત્રા, રાહુલ ગાંધીની આ યાત્રા છે એ હવે રાજપીપળા ખાતે પહોંચી ચૂકી છે. નર્મદામાં અત્યારે અમે ઉપસ્થિત છીએ. 5 લોકસભા બેઠક આ યાત્રા ગુજરાતમાં કવર કરી રહી છે. એવામાં છોટાઉદેપુર પણ ખૂબ જ મહત્વની બેઠક છે. આ લોકસભા બેઠકની શું તાસીર છે તે સમજવા માટે મારા સહયોગી નરેન્દ્ર પેપરવાલા આપણી સાથે જોડાયા છે. એમના પાસેથી સમજીશું છોટાઉદેપુરમાં કેવો માહોલ આ વખતે લોકસભાની ચૂંટણીને લઈને જોવા મળી રહ્યો છે. જે છોટાઉદેપુરની વાત કરીએ તો છોટાઉદેપુર લોકસભા જે છે અત્યારે ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છોટાઉદેપુર લોકસભાનું જો આપણે ગણિત જોઈએ તો ભારતીય જનતા પાર્ટી ખૂબ મજબૂત દિન પ્રતિદિન બની રહી છે. કારણ કે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવે એ પહેલાં જ રાજ્યસભાના સાંસદ નારાયણ રાઠવા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા, આદિવાસી નેતા છે નારાયણ રાઠવા અને તેમના પુત્ર બંને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ગયા.
બીજી તરફ એની વાત કરીએ કે ભારતીય જનતા પાર્ટીની, તો ભારતીય જનતા પાર્ટી આ વખતે જે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આવી છે એ પહેલાં કોંગ્રેસ તોડવામાં સફળ રહી. પરંતુ જો રાજનીતિની વાત કરીએ તો જે કેવડિયા રાજપીપળાનો આ જે તમામ જે વિસ્તાર જે છે એ છોટાઉદેપુર લોકસભાની અંદર આવે છે. અને છોટાઉદેપુર લોકસભાની અંદર રાઠવા સમાજ અને ભીલ સમાજ અને તડવી સમાજ આમ 3 આદિવાસી સમાજ જે છે એ સમાજ વર્ષો પહેલાં કોંગ્રેસની વોટ બેંક રહી હતી. પરંતુ આ વોટ બેંકની અંદર ગત વિધાનસભાની અંદર મોટું જો કોઈએ ગાબડું પાડ્યું હોય તો આમ આદમી પાર્ટીએ પાડ્યું હતું. પરંતુ આજે કોંગ્રેસ માટે સારી વાત એ કહેવાય છોટાઉદેપુર માટે કે જે આમ આદમી પાર્ટીમાં જે નેતાઓ હતા જે ગઈ વખતે વિધાનસભા લડેલા એ અત્યારે આવી ગયા છે કોંગ્રેસની અંદર. એટલે કોંગ્રેસ થોડીક મજબૂત છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી સામે જો લડવું હોય તો કોંગ્રેસ પાસે મજબૂત સંગઠન અને યુવા કાર્યકરોને વધુને વધુ જોડવા પડશે. અને એનો પ્રયાસમાં કોંગ્રેસ થોડું સફળ થયું છે કે બીટીપીના જે જિલ્લાના અધ્યક્ષ હતા નરેન્દ્ર રાઠવા તે અત્યારે કોંગ્રેસમાં આવ્યા છે. એટલે કે છોટાઉદેપુરની અંદર કોંગ્રેસ થોડી મજબૂત બની છે. અને બીજી તરફ ખાસ આ જે છોટાઉદેપુર લોકસભા છે એ લોકસભાની અંદર ટક્કર રહેશે કે નહીં એ ત્યારે ખબર પડશે કે ઉમેદવાર કોણ આવે છે. પરંતુ હાલમાં તો ભાજપનું પલડું અત્યારે તો ભારે દેખાઈ રહ્યું છે. રાઠવા બંધુઓની પણ આપણે વાત કરી લઈએ. ત્રિપુટી એક તરીકે વર્ચસ્વ કહેવામાં આવતો હતો, દબદબો હતો. એવા પરિસ્થિતિમાં હવે ભારતીય જનતા પાર્ટીને શું સાચે ફાયદો થશે ખરી પક્ષપલટા કર્યા બાદ? ના, ભાજપને ફાયદો તો થશે જ, કારણ કે જે રાઠવા ત્રિપુટી જે કહેવાતી હતી છોટાઉદેપુરમાં કોંગ્રેસની રાઠવા ત્રિપુટી હતી, સુખરામ રાઠવા, નારાયણ રાઠવા અને મોહનસિંહ રાઠવા, આ 3. તો 3માંથી અત્યારે 2 જે છે એ ભાજપમાં આવી ગયા છે. સુખરામ રાઠવાએ તો એવું કહી દીધું છે, એકવાર આપણે મુલાકાત કરી હતી કે હું મરી જઈશ તો મારા ઉપર જે ઝંડો હશે એ કોંગ્રેસનો હશે, એટલે એ નહીં જાય. પરંતુ આ 2 નેતા જવાથી ભાજપને ફાયદો ખૂબ જ થયો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવાનો પુત્ર છોટાઉદેપુરથી ધારાસભ્ય બન્યા છે. અને આ વખતે લોકસભાની ચૂંટણી છે. લોકસભાની ચૂંટણીમાં નારાયણભાઈ રાઠવા અને સંગ્રામ રાઠવા 2માંથી એક ભાજપના ઉમેદવાર હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. કારણ કે બંને જે આવ્યા છે બંનેનું બોડી લેંગ્વેજ જે કહી રહ્યું છે કે એ બંનેમાંથી એકને ટિકિટ મળશે. પરંતુ જે લોકલ જે ભાજપ બોડી છે એ અત્યારે ભેગી થઈ છે અને એમનું એવું કહેવું છે કે જે જૂના કાર્યકર છે એમાંથી કોઈને ટિકિટ આપો. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર સાથે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત તક. Gujarat News has been brought to you by Aaj Tak, सबसे तेज.